વડોદરા શહેરમાં માં શિવાંગી રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે 29મો વિશાળ ભંડારો યોજવામાં આવ્યો છે। વડોદરા શહેરના માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરનાથ ખાતે દર વર્ષે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે 29મા વિશાળ ભંડારાનું આયોજન અમરનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યું છે, જે ચંદનવાડી બબલ ટોપ બાલતાલ ખાતે યોજવામાં આવ્યો છે। વર્ષ 1995માં જ્યારે અમરનાથમાં યાત્રીઓ ફસાયા હતા ત્યારે અમરનાથના સ્થાનિક લોકોએ તમામ શ્રદ્ધાળુઓની મન મૂકીને સેવા કરી હતી। તે હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મિલિંદ વૈદ્યે 1996થી શ્રદ્ધાળુઓની સેવા આપવાની યાત્રા શરૂ કરી હતી, જેમાં પહેલા ચા નાસ્તાની શરૂઆત બાદ આજે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। 29 વર્ષથી અવિરત વડોદરાનો એક બહુ જ મોટો ભંડારો માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સેવાદળો લગભગ 130 છાની રેલવે સ્ટેશન ખાતેથી અમરનાથ બાબાના સેવા કરવા જઈ રહ્યા છે। જ્યારે 29 વર્ષમાં આજે મંગલ પ્રવેશ છે ત્યારે માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મિલિંદભાઈ વૈદ્ય તેમજ આની આગળ 15 દિવસ પહેલાં 10 દિવસ પહેલાં એ લોકો ટેન્ટ બાંધવા જઈ રહ્યા છે। સલાટવાળાની ટીમ આખી ટીમ ચંદનવાડી ખાતે આજ રોજ ટેન્ટ બાંધીને આજે વિરામ કરી રહ્યા છે। ત્યારે વડોદરા ખાતેથી બહુ જ મોટા વિશાળ ભંડારો, એક ગુજરાતનો મોટામાં મોટો ભંડારો માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રંગ અમરનાથ સેવા ટ્રસ્ટ તરફથી સૌ યાત્રીઓને અમારે નમ્ર વિનંતી છે કે અમારે સેવાનો લાભ આપે, તેમજ વડોદરા ખાતે સર્વ ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના મોટા ભંડારે પધારે એવી અમારી નમ્ર વિનંતી છે। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આ અમારું ટ્રસ્ટ સિતાર રંગ અવધૂત બાદની નામથી ચાલી રહ્યું છે અને 28 વર્ષ પૂરા થઈને મંગલ વર્ષ 29માં મંગલ પ્રવેશ કરી રહ્યું છે। અને અમારા 3 ભંડારા છે। એક બેસકમ યાત્રા જ્યાં ચંદનવાડી ચાલુ થઈ ત્યાં 1 નંબરનો ભંડારો, બીજો બબલ ટોપ ઉપર છે 12,500ની હાઈટ પર, અને ત્રીજો ભંડારો બાલટાલથી ગયા વર્ષથી અમે ચાલુ કર્યો, કારણ કે હવે ટ્રેન ચાલુ થઈ એટલે જમ્મુમાં બંધ થયું છે એટલે બાલટાલ ચાલુ કર્યો। ગુજરાતીનો કોઈ ભંડારો નહોતો। આજે 130 સેવાદારો અમારા ત્યાં જઈ રહ્યા છે અને 37 દિવસની યાત્રા ચાલશે અને રક્ષાબંધન છેલ્લો દિવસ હશે। યાત્રા પૂરી થયા બાદ પાછા આવશે। ગુજરાતીનો વડોદરા માટે હું તો કહું છું, કાશ્મીર આપણે જવું જોઈએ, કાશ્મીરને ટાળવું ના જોઈએ અને ગભરાવાની કોઈ જરૂર નથી। જે પહેલાં કરતાં જે રજીસ્ટ્રેશન થતું હતું એનાથી ડબલ ગુનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને વચ્ચે સાઇનબોર્ડે યાત્રા અમુક ટાઈમ બંધ બી કરી પાછી ચાલુ કરી છે, એટલે યાત્રામાં ગભરાવાની કોઈ જરૂર નથી। ને પહેલગાંવ એવું સરસ અને સુંદર જગ્યા છે જ્યાં શંકર ભગવાન પોતે ત્યાંથી ચાલતા ઉપર વૈષ્ણોદેવી અમરનાથ ગયા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।